જગદંબા તું માં જોગણી અને મારી જપીએ તમારા જાપ એ અખંડ અખંડ એમાં તમારા દીવડા બળે અરે રે તમે પ્રગટ છો આપો પોંડો ધરો આમડો ધરો આઈડો અનવરી તાતણિયાનો ઈન આવે જ પાર પણ યા તો રાજ પરે હે આયુ તમારા બેઠા એ યા તો ખરો ગયા ખામાં ઘોડો અરે અરે મારા કાઠિયાવાડમાં કોક દી અનવરી ભૂલો 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 એ પડી જા ભગવાન પણ મારો થાને એ મહેમાન અરે રે તને સ્વર્ગ એ ભૂલાવી દઉં સામડા એ મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રે વાય રઘુરાય પણ સોળજી ઉના નાઈ ડોળે દુવાર કમ દિવાબર એ ઉના નાઈ ડોળે દુવાર કમ દિવાબરે મોરલી ગોકુળમાં કેમ રે વાય રઘુરાય
ઘેરે આવી પાણીઓ આહાડી બીજ ઉજવાય રાઈ છોડજી રૂપ પકડે રતડે રે જગન્નાથ જોવા મળે અમારે ઘેરે આવી પાણીઓ આડી બીજ ઉજવાય રાઈ છોડજી રૂપ પકડે રતડે રે જગન્નાથ જોવા મળે ઓ આવા રૂપ પકડે રતડે રે જગન્નાથ જોવા મળે
તમે મારા તારણહાર સદગુરુ તમે મારા તારણહાર યાદ મારી રાખણી રે યાર ધીરે ખબર તણી આવડો ગુરુજી હે હરિ ગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખણી રે હરિ રે પાવન ધણી સાંભળજો ગુરુજી હે હરિ ગુરુ હે સતગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખણી રે હરિ રે પાવન ધણી સાંભળજો ગુરુજી બોલ અંબે માત માત કી કી જય. જય ખૂબ સરસ ભાઈ ઉસ્તાદ તો મેં તમને પ્રમદી કીધું કે મોડદરમાં ઉસ્તાદના વખાણ ન કરાય હે ધરા વિના ધાન ન નીપજે કુડું વિના માળું ન હોય જેની માં હોથમની પછી જે સલકે જકોરો હોય આ મોડદરમાં તો યાર આ ઉસ્તાદ જ છે બધા પણ રામભાઈને જોરદાર તાળીઓ ગળાટી બતાવો ભાવ હે આ મહેનત છે અને હાજણ ભગત તો જૂના ઉસ્તાદ છે પણ મારા ભેગા કોઈ દી વગાડ્યું નથી હજી મારા હાજણ ભગત અને આ બહુ જો પ્રશંસા કરવી વખાણ કરવા એ આપણો વ્યવસાય નથી અદા પણ જે છે હું કહું મોરદરની ધૂન ગમે ત્યાં જાય ને તો એ જો ગાતા તો બધા હોય આમાં કોઈ હેઠા ઊંચું ગાતું એ હાજણ ભગત પણ તમારા ઉસ્તાદુ બે જે વગાડતા હોય ને પછી જે ધૂન ઉપડે ને એ આખો માહોલ બંધાવી દે છે ને એના થકી નામ છે બાપ ઉસ્તાદ થકી હો. બાકી તો બોલતા અમે બોલતા હોય તો અમારી ધૂન ઉપડી જાય કારણ કે ઉસ્તાદ થકી ઉપડે છે એવો અમારે માઢુડો જેનું આજે મારે નામ લેવું ઘટે જેને યાદ કરો એવા પરબતભાઈના સ્વર્ગસ્થ પરબતભાઈ જેને આ ચોકની અંદર આવી નાની નાની દીકરીઓને રમાડીને વર્ષોથી જેને ભોગ આપ્યો એ પરબતભાઈને આજે યાદ કરવા ઘટે મારે તો બહુ ઓછું મળવાનું થયું ને પણ આવા માણસો આ જગત જેદી ચોડીને હેલા જાય ને ભાઈ તેદીની ઘેરે ઘેર કાયમ મનાય કારણ કે આવા માણસોની આ સમાજને જરૂર છે આવા માણસોની આજે આ ધર્મને જરૂર છે પણ એમની પાછળ દીવા વાહે દીવો પ્રગટી ગયો નાગાજણ પણ એવો સુરીળો એવો ઉસ્તાદ છે કે બહુ આનંદ કરાવે છે હાજણ ભગત છે આ બે ઉસ્તાદ જ બેઠા છે અમારે એક તો આ હે અમારે રાજસીભાઈનો દીકરો હે ત્રીજી પેટીઓ હા આ વખાણ નથી હકીકત છે અને ધૂનમાં હોય આ છોકરા અને વગાડતા હોય સર ખૂબ ધન્યવાદ બાપ અને તમારો ભાવ અને પ્રેમ છે ને ગામનો એ આ અવિચળ આ જ્યોતને અખંડ રાખે છે માતાજીની જે આ જ્યોત છે ને એ તમારા એક ચિત્તે મેં હમણાં કીધું ને કે એક લોહિયા એક લોહી બનાવનારને નાતે આખું સમસ્ત ગામ આખું ગામ કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે જ્યોત જલે છે ને ત્યારે મા પણ રાજી થાય કારણ કે માના 5 દીકરા હોય ને પછી નોખા હોય ને એટલે મા બાપને એની ચિંતા હોય અને મા બાપ બળી જતા હોય હાજણ ભગત જેના દીકરા બે બોલતા ન હોય ને મા બાપની ચિંતાને કોક દી તમે યાદ કરજો કોક દી જોજો પણ જેના 5 દીકરા ભેગા મળીને કામ કરતા હોય એકાબીજાને પૂછીને કામ કરતા હોય તો એ માન બાપ રાજી થતો હોય ને તો એના માનો કે એની કહું તૂટતી હોય એવો ભાવ છે આ મોરદરનો કારણ કે 5 માના 5 સંતાનો આજે તો અહીંયા ને બધા એક ચિત્તે એમ એક થઈને રહીએ ત્યારે એમ કહેવાય કે આજે એના આ મા ભગવતીની અને અખિલ બ્રહ્માના માલિકની આજે આમ છાતી ગદગદ ફૂલીને એની કહું તૂટતી હોય કારણ ભાવ છે અમે એક લોહિયા છીએ બાબા ગામના ખૂબ ધન્યવાદ આવો ને આવો ભાવ માં હર્ષદીમાં અંબેમાં અને અખિલ બ્રહ્માંડનો માલિક કાયમીને માટે રાખે એવી માતાજીને પ્રાર્થના સાથે ફરી વખત આપણે બધા રાસ તરફ જઈએ ખેલૈયા હવે આમાં ખેલૈયાનો વારો આવવો જોઈએ ને બધાને લાભ મળવો જોઈએ એને એમ થાય કે હું અમે અમારું હા બરોબર છે મિત્રો ફરી વખત કહી દઉં છે આજના આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ઉપર થઈ રહ્યું છે આરવી રુદ્રાક્ષ વિડીયો એને આપ બધા જ્યાં બેઠા જઈ નિહાળીએ છીએ એને લાઈક આપજો
સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. હા.